ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીવો અને મજાની લાઈફ. વાગ્યા છે 9:15 અને તમને મારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરો અને કમેન્ટ કરો. ભાઈ કમેન્ટ કરવામાં ક્યાં મિત્રો ખર્ચો છે. ચાલો આજે જમી લઈએ. જમવામાં છે ગાંઠિયા ગરમા ગરમ લઈ આવ્યા છે ભાઈ, અને સાથે છે કડકડિયા. તો ચાલો નાસ્તો કરી લઈએ, પછી રખડીએ. આજે રજા છે તો ચાલો મળીએ થોડી વાર પછી. તો મિત્રો આપણે આવી ગયા છે સિમ્બા ઇન્સ્ટિટ્યૂટમાં. થોડુંક એડિટિંગ અને થોડુંક એવું બધું શીખવા માટેનો કોર્સ વિશે જાણકારી લેવા માટે આપણે આવ્યા છીએ. જોઈએ થોડીક જાણકારી લઈ લઈએ કેવું છે, કેટલીક ફી છે, પછી આગળ વધીએ. ચાલો મિત્રો, તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ. થોડુંક વાગ્યા છે 1. કાંઈ કામ હતું નહીં. આપણે જીયાનના કપડાં લેવા ગયા હતા પરિવાર પાછા, અને નીવાને થોડાક ફોર્મ ભરવાનું બાકી હતું, એમાં કાંઈક પ્રૂફ ઘટતા હતા તો એ દેવા ગયા હતા. પણ બેમાંથી એકનો મેળ પડ્યો નથી. પણ છેલ્લે આપણે રાજાપુરી લઈને આવતા રહ્યા ઘરે. રાજાપુરી ભાઈ 1200 કિલો, 10 કિલો 20 કિલો મળે છે, લઈ આવ્યા છીએ રાજાપુરી. અને જમવાનું આજનું તૈયાર છે. અને બહાર કોકનું કટિંગ હાલે છે. થોડોક તમને ઓલો કટરનો અવાજ આવશે. બાકી આ જમવામાં છે આજે જો ટમેટા, કાકડી, દાળ ભાત, બટેટાનું શાક, દહીં અને રોટલી અને છાશ. ચાલો જમી લઈએ. અને તમે પણ જમી લીધું હશે, કારણ કે વાગ્યા છે 1. અમે થોડુંક આજે મોડું થઈ ગયું છે. ચાલો મળીએ થોડી વાર પછી જમીને. ચાલો જીયાનભાઈને ભૂખ લાગી છે તો ભાઈ પાઇનેપલ ખાવા બેસી ગયા છે. પાઇનેપલના ચકડા કરીને આપણે બપોરે લઈ આવ્યા હતા. ચાટમાં છાશ મસાલો નાખે છે, ચાટ મસાલો. ચાલો. અને આપણે એ નતું ખાવું ને આપણે ખાવું હતું આઈસ્ક્રીમ. એટલે આ નીવાબેન આઈસ્ક્રીમ ખાય છે ને આપણે આપણું આઈસ્ક્રીમ પૂરું કરી નાખ્યું છે. તો હોમમેડ આઈસ્ક્રીમ બનાવેલું હતું. હવે કાલનો દી હાલે એટલું છે, એકવાર પછી પૂરું થઈ જશે. જીયાભાઈ જો દબાદબી જીયાનભાઈ માંડ્યા છે પાઇનેપલ ખાવા. એટલું બધું પૂરું કરી નાખવાનું નથી. અમારી હાટું રહેવા દેજો ભાઈ. ઓકે ચાલો મિત્રો, આપણે નીકળ્યા છીએ નીવાના ચપ્પલ લેવા માટે. લગભગ 10 થી 12 દુકાન ફરી લીધી છે, હજી ક્યાંય ચપ્પલ ઘેમાં નથી. આ દુકાન છેલ્લી હોય એવું લાગે છે હવે, કારણ કે બિલ્ડિંગ પાસે ઊભા છે. નીકળ્યા છીએ અમે 4 વાગ્યાના નીકળ્યા છીએ. 5:30 પોણા 6 થઈ ગયા છે. ઉનાળામાં નીવાની ચપ્પલ ગમી જાઓ ફાઇનલી ભાઈ. નીવાના મોઢા પર મુસ્કાન આવી ગઈ છે ભાઈ, અને ચપ્પલ મળી ગયા છે. ખુશીનો કોઈ પાર નથી. આજને આજ મળી ગયા. આજને આજ મળી ગયા નીવા ચપ્પલ. કેવું લાગે તને? ફાઇનલી ચપ્પલ મળી ગયા. 15-20 દુકાન તો ફરાઈ ગઈ છે, કા 10-12 ફરાઈ ગઈ કા તને? તાર વજન ઉતરી ગયો ને એની વાહે. હા, અને શાલીન પાણીપુરી વહી ગઈ એની વાહે તો. જીયાન જોઈ તો ખાલી ગળે જ પડી ગઈ એટલી પાણીપુરી તો ભાઈ. ચાલો ભાઈ, તો ચપ્પલ લેવાઈ ગયા છે. હવે નીકળીએ ઘર તરફ જવા માટે. ચલો ભાઈ, ગાડી સર્વિસમાં નાખી હતી, એ લેવા માટે આવી ગયા છીએ હું ને જીયાન. તો ભટકાઈ ગયેલું છે મોઈક. એસી ક્યાં ગયું? કુલિંગ ઉપર વહી ગયું છે એસીનું કુલિંગ. હાલો ભાઈ, ચકાચક થઈ ગઈ છે ગાડી ભાઈ. આપણે ભાઈ અહીંયા સુરત મોટર્સમાં જ આપણે ગમે ત્યાં ગાડી સર્વિસમાં નાખી છે. 300 રૂપિયા લે છે ધોવાના, અને અંદરથી સાફ કરીએ અને બહારથી સાફ કરીએ. ચાલો એકદમ કમ્પ્લીટ કરી દીધી. ચાલો નીકળીએ ઘર તરફ હવે. 5 hours later. ચાલો મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો મસાલોમાં નાખેલો જ છે નીવા. નથી આ રીતે બપોરે નાખ્યું તો એ જો આવ્યું આમાં છે તે મસાલો ભાઈ. ચાલો ભાઈ, પાઇનેપલ ખાવા. વાગ્યા છે 10:30. સુવાનો ટાઈમ થઈ ગયો છે ને ભૂખ લાગી છે થોડીક. અને આજે આપણે કાંઈ જમવાનો વિડીયો લેવાનો રહી ગયો હતો, બાકી રહી ગયો હતો, એટલા માટે
જે આજે કાંઈ કામ હતું નહીં, ઘડીક વાર ગેટે બેઠા અને પછી આપણે હવે અત્યારે પાઇનેપલ ખાવા બેસી ગયા છીએ. થોડીક ભૂખ લાગી છે તો. બાકી તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. અને આજે ભાઈ જોરદાર હો ભાઈ, મસ્ત ઠંડો પવન આવે છે ધાબા ઉપર ને. આજે તો આપણે ભાઈ ખાટલામાં હોવાની ઈચ્છા છે ધાબા ઉપર. રોજ એસીમાં તો હોઈ છીએ, પણ આજે પવન એટલો જોરદાર છે ને, આજે પવન જ એટલો જોરદાર છે ને તો એમ થાય છે કે આપણે ધાબા ઉપર ખાટલામાં ઉતા રહી. અને તમારો ભાઈ આજે વાળ કપાઈ આવ્યો છે, જો શેરો કરાવી નાખ્યો છે મસ્તીનો, ઝીણા ઝીણા વાળ કરાવી નાખ્યા છે એકદમ. અને કલરે મરાઈ દીધો છે, કાળા કલરનો કલર મરાઈ દીધો છે, કારણ કે સાપડું આખું ધોળું થઈ ગયું હતું મિત્રો. એટલે એમ થઈ ગયું કે હવે થોડોક કલર મરાવી દઈએ તો સારું લાગે. બાકી આવું બધું હાલ્યા કરે છે, કારણ કે હમણાં આપણે કાલ પરમથી ફરવા જવાનું છે, તો એટલા માટે આપણે વાળ પણ કપાવી નાખ્યા છે, મસ્ત મજાના કરાવ્યા છે. ભાઈ તમને કેવા લાગ્યા અમારા વાળ? શેરા જેવા લાગી ગયા તો શેરા જેવા કહેજો મિત્રો, મૂંઝાતા નહીં, પણ કમેન્ટ કરજો કે આપણા વાળ કપાવ્યા એ કેવા લાગે છે. જો બરાબર છે, કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો, તમને જો આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો ફરી મળીશું આવતીકાલે. થોડુંક પાઇનેપલ ખાઈ લઈ અને પછી સૂઈ જઈએ.